ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે અમદાવાદ પણ ટાર્ગેટ હતું અને અમદાવાદમાં આતંકીઓએ લાલ દરવાજા અને નરોડા જે ફ્રૂટ માર્કેટ આવેલું છે ત્યાં રેકી કરી હતી। આ આતંકીઓ દ્વારા લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં પણ રેકી કરવીને મોટો હુમલાને અંજામ આપવાનું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને લખનઉ આરએસએસની ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તાર અને અમદાવાદમાં જે ભીડભાડવાળા જે વિસ્તાર છે, ખાસ કરીને આ નરોડા ફ્રૂટ માર્કેટ અને લાલ દરવાજાનો જે ભીડભાડ બજાર છે ત્યાં રેકી કરવામાં આવી હતી અને તેઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવતા હતા। ખાસ કરીને જે આતંકીઓ જે ઝડપાયા છે તે આતંકીઓ જે અહેમદ શેખ જે કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને તેના દ્વારા જ આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। જે આઈએસકેપીના જે હેડલર જે છે પાકિસ્તાનના અબ્બુ ખદીજા, તેઓને આ રેકી કર્યા બાદ આ જે વિડીયો જે હતો તે મોકલ્યો હતો અને આતંકવાદીઓના નિશાને હતું આ નરોડા ફ્રૂટ માર્કેટ। જે યુપીના જે બે આતંકીઓ છે આઝાદ અને સુહેલ,